તીર્થંકરો ના મુખકમલથી વહે રમણ સરસ્વતી ગણધર વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને પાપી તણા દુઃખ પાપને નિવારતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજને રમણ જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજને રમણ અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના અનંત જ્ઞાની પરમાત્માએ કરુણા બુદ્ધિથી જગતના સર્વ જીવો પર અનંતી કરુણા કરીને આગમોની પ્રરૂપણા કરી. આગમવાણીમાં એવું તે શું ભર્યું હશે કે જેના કારણે પરમાત્માએ આપણા પર ઉપકાર કર્યો એમ કહી શકાય. શું ભર્યું છે એમાં બોધ ભર્યો છે, એમાં ઉપદેશ ભર્યો છે, એમાં માર્ગ ચિંધ્યો છે, એમાં જીવન જીવવાની જડીબુટીઓ ભરી છે. કેમ જીવન જીવવું આવું પરમાત્માએ ઉપદેશ ધારામાં વહાવ્યું છે. મારો અને તમારો આત્મા આજકાલથી નહીં, અનાદિકાળથી આજ સંસારમાં ચક્કર મારી રહ્યો છે. ભાગ્યશાળી માનવ આપણી જાતને કે આ ભવમાં આપણને સર્વોત્તમ ધર્મ સામગ્રીઓ મળી છે. શું મળ્યું? કર્મ સામગ્રી તો તમારા કર્મ પ્રમાણે મળી. અરે ભોગની સામગ્રીઓ પણ તમારા કર્માનુસાર મળી, પરંતુ ધર્મ સામગ્રી આ જન્મમાં મળી એ આપણા બધાના પરમ ભાગ્ય છે. આપણે આ બધી જ સામગ્રીઓ મળ્યા પછી તપાસીએ આપણા જીવનને કે બધું જ મળી ગયું છે અને પરમાત્માએ રાહ પર કેમ સરસ રીતે ચાલવું એ માર્ગદર્શન માર્ગસૂચન પણ કરી દીધું છે.
નથી કરી. અરે સ્વયં જીવી બતાવીને પછી એમણે બોધ આપ્યો છે. પહેલો પ્રયોગ એમણે પોતા પર કર્યો છે, નથી કર્યો. ભગવાન મહાવીરના સાધના કાળને તપાસીએ તો કેટલા કષ્ટો, કેટલા ઉપસર્ગો, કેટલા તપ અનુષ્ઠાનો, કેટલા ધ્યાનના અનુષ્ઠાનો. એ આત્માને નહીં ખબર હોય કે મારો આ ભવમાં જ મોક્ષ થવાનો છે, હોય કે ના હોય. અને તે છતાંય રાજકુમાર પણ અમુક સમય રહીને એ કષ્ટ સહન કરવા નીકળી પડ્યા. અને આપણને સવલતો મળી, સગવડતાઓ મળી તો છોડવાનું મન થતું નથી. થાય છે, છોડવાનું મન થાય છે કે સગવડતાઓ વધારવાનું મન થાય છે. આપણે સુકુમારતાને વધારી રહ્યા છીએ. સાને? સુકુમારતા એટલે નહીં, શરીરની કોમળતા. આ જોઈએ અને તે જોઈએ, આ ન હોય તો ન ચાલે, આ સમયે જ જોઈએ. આવી બધી આપણી મનની માન્યતાઓ આપણી સુકોમળતાના દર્શક છે. ન ચલાવી લઈએ, આમ તો ન જ ચાલે. ચાલે કે ના ચાલે? આવું તો અમે ન ચલાવી લઈએ. કહેવાનો આશય છે કે સુવિધાઓ મળી, ધર્મ માર્ગ મળ્યો, ધર્મની સામગ્રીઓ મળી, ધર્મની વાણી સાંભળવા મળે છે. ભગવાને કેવા કષ્ટ સહન કર્યા છે એ પણ આપણે જાણીએ છીએ. અને આપણને કષ્ટ આવે તો ન ગમે. શું ન થાય? તો એમ થાય કે આ કષ્ટ જલ્દી ટળે તો સારું. આમાંથી અમને મનગમતું, અમને જોઈતું હોય એવું પ્રાપ્ત થઈ જાય તો સારું. પણ આ કષ્ટ મારે સહન કરવા નથી. નિર્ગ્રંથ પ્રવચનકાર આપણને સમજાવે છે કે આ જે સુખશીલતા છે, શું કહેવાય આની? સુખશીલતા એટલે સુખ જ ગમે, સગવડતાઓ જ ગમે, મન ગમતું જ ગમે. તો આ બધી સુખશીલતાઓ જ જ્યાં સુધી ગમ્યા કરશે ત્યાં સુધી આપણા કર્મ બંધન થશે કે કર્મની નિર્જરા થશે? બંધન કે નિર્જરા? બંધન થશે. અને જો કર્મ બંધન થયા તો એ દુઃખ આપશે કે સુખ આપશે? આ તો સીધું ગણિત છે. વાવીએ તેવું લણાય અને જેવું આપણે કરીએ તેવું પામીએ. આપણે જેવું કરીએ તેવું જ પામીએ. તો નિર્ગ્રંથ પ્રવચનકાર કહે છે ખણમિત સુખા. આ બધા સુખો, આ સુખશીલતા, સુકોમળતા એ ક્ષણિક સુખવાળી છે. કેવી છે? અલ્પ સમય સુખ આપે અને આપણા માટે દીર્ઘકાળનું દુઃખ ઊભું કરી દે. ખણમિત સુખા બહુકાલ દુઃખા. વળી એ દુઃખની માત્રા બતાવે છે. માત્રા સમજો છો? પ્રમાણ બતાવે છે. પગામ દુઃખા અણિગામ સુખા. પગામ એટલે પ્રકામ, જેનો સમૂહ વધારે છે, જેનો વ્યાપ વધારે છે એટલું તો દુઃખ છે.
સુખ વધારે કે દુઃખ વધારે? સુખ છે થોડું ને દુઃખ છે જાજુ, એવો આ સંસાર. હે જીવતરમાં જ્યારે ઝાડ લાગે ને, અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા વીરની વાણી. છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા વીરની વાણી. આખા એ સંસારનું આપણે નિરીક્ષણ કરીએ તો ખબર પડે, સુખ છે થોડું અને દુઃખ છે જાજુ, એવો આ સંસાર. હે જીવતરમાં જ્યારે ઝાડ લાગે, લાગે કે ના લાગે? તમે બધા ભાગ્યશાળી છો, પુણ્યશાળી છો, એટલે તમારા જીવનમાં આવી કોઈ ઝાડ લાગતી નથી. સારી વાત છે. પણ જ્યારે કોઈના પણ જીવનમાં ઝાડ લાગે એટલે શું થાય? તકલીફો આવી જાય, મુસીબતો આવી જાય. ત્યારે શું? ઝાડ લાગે એનું સુખ હોય કે દુઃખ હોય, ઝાડ લાગવી એટલે આગ પ્રગટ થવી. અંદરમાં આગ પ્રગટ થવા લાગે. આસપાસના વ્યક્તિઓ તરફથી આપણને ઝાડ લાગતી હોય. શું લાગે? એક બેન કહેતા હતા, સબો ભાઈ છે પણ બહુ પરેશાન કરે છે. આપણને વિચાર આવે કે જે બેન એકવાર કાંડા પર રાખડી બાંધી હોય, ના બાંધી, નાના હોય, સંબંધો સારા હોય ત્યારે એ ભાઈ શું વિચારે? બેનની સુરક્ષા કરવાની હોય, એના બદલે બહુ પરેશાન કરે છે. આ તો એ બેનની અંતરની ઝાડ હતી. શું હતું? લોકોને વ્યક્ત કરવા માટે સ્થાન પણ મળતા નથી. મળે અંદરમાં જે ઝાડ ભરી હોય એને પ્રગટ કરવી હોય, કોઈની પાસે કહેવું હોય તો કોઈ વિશ્વાસુ વ્યક્તિ એવા મળે કે હું કહું તમે સાંભળી લો અને છઠ્ઠા કાન સુધી ના પહોંચે. સમજી ગયા? કેનારના બે કાન, સાંભળનારના બે કાન. અને એ જો ત્રીજાને કહે તો 6 કાન થાય નહીં. પણ આ જમાનામાં એવી વ્યક્તિ પણ ના મળતી હોય. ત્યારે શું કરે? ક્યારેક ક્યારેક એમને જ્યારે વિશ્વાસ બેસે ત્યારે કોઈ સંતો પાસે, કોઈ સતીજીઓ પાસે મન માની જાય તો જ વાત કરે, નહીતર ના કરે. પંક્તિમાં કહ્યું, સુખ છે થોડું, દુઃખ છે જાજુ, એવો આ સંસાર. તમને આવો અનુભવ થાય છે ખરો? નથી થતો. પુણ્યના ઉદય ચાલે છે. પુણ્યોદય હોય તો દુઃખ પણ દુઃખ રૂપ ન લાગે. અને પાપનો ઉદય ચાલતો હોય તો દુઃખમાં દુઃખ ભરતું જાય. શું થાય? તો દુઃખ છે જાજુ. શું કહે છે પંક્તિમાં? સુખ થોડું અને દુઃખ જાજુ. કોઈ બેન ઘરે આવેલા અતિથિને સરસ મજાનું
ગ્લાસ ભરીને શરબત આપે. હા, ઠંડુ છે, મીઠું પણ છે, સ્વાદિષ્ટ પણ છે, પણ એ બેને એક ચમચી ભરીને એમાં કડિયાતું પણ ભેળવી દીધું. હે, તો શું થાય? એ પણ પીવાની વસ્તુ છે, એ પણ તમારી ઔષધિ છે. કડિયાતું શું છે? હા, બધું જ સારું છે, પણ શરબતમાં નાખી દો તો કેવું લાગે? હે, સ્વાદ કોનો લાગે તમને? સાકરનો કે કડવાશનો? હે, આ સંસારમાં આવું જ છે. સુખની સાથે દુઃખ ભળેલું છે. શું છે? પેલા બેને તો ઈરાદાપૂર્વક કદાચ એક ચમચી ભરીને નાખ્યું હશે કડિયાતું, પણ આ આખા સંસારમાં જેટલી મોહકતા, જેટલી રોચકતા, જેટલી રુચિ પ્રમાણેની વસ્તુઓ, વ્યક્તિઓ, એ બધું તો બહુ જ બન્યું અને સરસ સરસ છે. પણ સાથોસાથ કર્મના ઉદય વખતે એમાં થોડુંક દુઃખ ભળી જાય તો એ સુખ પણ સુખરૂપ ન લાગે. કહેવાનો આશય છે, ખણમિત સુખા બહુકાલ દુઃખા. ક્ષણ માત્ર જો તમે સુખનો અનુભવ કરી લો, ઈચ્છા પ્રમાણેનું સુખ ભોગવી લો, એનું પરિણામ કેટલા કાળ માટે આવશે? સુદીર્ઘ કાળ માટે. દુઃખ વિપાક સૂત્રમાં ઇકાઈ રાઠોડનો એક પ્રસંગ આવે છે, જેમણે ખૂબ પાપાચાર કર્યા છે, જીવતા જીવોને માર્યા છે, અને કેટલાયને રેસી નાખ્યા, કેટલાયના અંગોપાંગ છેદ્યા, અને પરિણામ સ્વરૂપે મૃગાલોઢિયા બન્યા. આ તો છે દુઃખ વિપાકની વાતો. પણ ઠાણાંક સૂત્ર કહે છે કે જીવને દુઃખ 10 પ્રકારના મળે. 10મા ઠાણે કહ્યું છે કે કોઈ પણ જીવને મળીને 10 પ્રકારના દુઃખો મળે. વિચારી લઈએ એ 10 પ્રકાર કયા હશે? 10 પ્રકારના દુઃખો. એમાં પહેલું જ દુઃખ છે શરીર રોગિયલ મળે. જન્મતાની સાથે કંઈક બીમારી લઈને આવે. અગર જન્મતાની સાથે ન હોય તો બચપનમાં બીમારી આવી જાય, કૌમારી અવસ્થામાં આવી જાય, યૌવનાવસ્થામાં આવી જાય. એથી પણ આગળ વધે તો ઉંમર જેમ જેમ વધતી જાય, શરીરમાં એટલી બીમારીઓ હોય કે એમને ક્યાંય ચેન ના પડે. ઘરમાં સુખ સમૃદ્ધિ ઘણી હોય, એમને કદાચ ડ્રાયફ્રૂટ ખાવું હોય તો બરણીઓ ભરી હોય, એમને કદાચ ફ્રૂટ ખાવું હોય તો ફ્રૂટના કરંડિયાઓ ભર્યા હોય, યા તો ફ્રીજમાં જ્યારે જોઈએ ત્યારે ફ્રૂટ મળી રહેતું હોય. પણ જો વ્યક્તિને ગળાનું કેન્સર હોય તો અને બીમારી કહેવાય. શું કહેવાય? કે બધું જ મળ્યું છે, પોતે ધારે તે બધું જ ખાઈ શકે તેમ એની સ્થિતિ પહોંચે છે, સહયોગ સારા છે, અરે ઘરમાં સભ્યો બધા અનુકૂળ છે અને બધું પ્રેમથી કરી આપે, પણ ખાવા માટે શક્તિ પોતાની જોઈએ તો પહેલું દુઃખ શું છે?
બીમારી હોય, રોગ હોય. બીજા નંબરે અલ્પ આયુષ્ય લઈને આવ્યા હોય. એવા પણ કેટલાક જીવો હોય છે કે જે લાંબુ જીવવાના ના હોય. એને ભગવાને બુદ્ધિમત્તા સરસ આપી હોય, કમાતા ધમાતા થયા હોય. આવું આપણે કેટલાય કેસોમાં જોઈએ કે આખું એ કુટુંબ એના થકી નભતું હોય. ના હોય? ક્યારેક સંઘના, ક્યારેક સમાજના કેટલાક કામો એના થકી થતા હોય. અને એવી વ્યક્તિ જાય ત્યારે નાની ઉંમરમાં જાય, એનું આયુષ્ય લાંબુ ના હોય. આ દુઃખ કહેવાય કે ના કહેવાય? બીજું દુઃખ છે આયુષ્ય ટૂંકું હોય. ત્રીજા નંબરે ગરીબી હોય. કોઈને એવું હોય કે ગમે તેટલો મહેનત પુરુષાર્થ કરે પણ આપણામાં જેમ કહેવત છે, બે પાંદડે ન થાય. કેટલા પાંદડે થવાનું હોય? બે પાંદડા તો ક્યાંથી આવ્યા હશે ખબર નથી, પણ આપણા જીવન વ્યવહારમાં આવી કહેવત સાંભળીએ છીએ કે ગમે તેટલું કરીએ તો પણ ચાર છેડા ભેગા ન થતા હોય અને બે પાંદડે થવાતું નથી. આવી કાળઝાળ મોંઘવારીમાં પણ ગરીબી સતાવતી હોય. શું થતું? અને જેને ગરીબી હોય ને એ માણસને કામના ભોગના સાધનો મળે ખરા? ચોથું અને પાંચમું કારણ છે કામના સાધનો ના મળે. કામના એટલે કામકાજમાં ઉપયોગી થાય એમ નહીં. તમને ખબર છે આપણને 5 ઇન્દ્રિયો મળી છે. આપણે કેવા છીએ? પંચેન્દ્રિય છીએ. એમાં પણ સંઘની પંચેન્દ્રિય, એમાં પણ આપણે મનુષ્ય છીએ. તો 5 ઇન્દ્રિયોમાં જ્ઞાનીઓએ 2 વિભાગ પાડ્યા છે. શું ખબર છે? નહીં. 2 ઇન્દ્રિયો કેવી છે? કન્ફ્યુઝ થઈ ગયા? 2 ઇન્દ્રિયો કામી છે તો 3 ઇન્દ્રિયો ભોગી છે. આપણે તો કામ ભોગ શબ્દ સાથે બોલતા હોઈએ, પણ ભગવાન બતાવે છે કે આપણને અનંત કાળનું જે દુઃખ મળે છે એ ઠાણાંક સૂત્રમાં વર્ણવ્યું છે કે 10 પ્રકારે જીવ દુઃખી થાય. એને શું શું ના મળે? એને દીર્ઘ આયુષ્ય ના મળે, એને નિરોગી કાયા ના મળે, એને ધન સંપન્નતા ન મળે, ગરીબી મળે, અને કામ અને ભોગના સાધનો ના મળે. તમે કહ્યું કે ના કહ્યું? કામી ઇન્દ્રિયો કઈ છે? કામી ઇન્દ્રિયો કઈ કઈ છે? બરાબર છે, બેને ઈશારાથી બતાવી દીધું. કાન અને આંખ. કેવી? આપણે શરૂઆત કાનથી કરીએ. કાન, આંખ, પછી ક્રમથી નાક, જીહવા અને સ્પર્શ. તો એમાંની 2 ઇન્દ્રિયો કામી છે. એનો અર્થ શું છે કે કાનમાં જ્યારે બહારનો અવાજ આવે ને તો એ શબ્દો કાન સુધી અંદર ઘૂસી જાય. શું થાય? દૂરથી અવાજ સંભળાતો હોય, કેટલા કદાચ અડધો માઇલ હોય ને
તો પણ ત્યાંથી ક્યારેક ક્યારેક તો ધડાકો સંભળાય, માઇલ સુધીથી પણ સંભળાય. એટલે કાન સુધી પહોંચી જાય પણ કાનને ટચ કરવું પડે અવાજને નહીં. અને બીજા નંબરે આંખ. કોઈ જગ્યાએ કોઈ દ્રશ્ય જોયું, એ દ્રશ્ય આંખ સુધી આવી જાય ખરું? એ દ્રશ્યના જે પરમાણુઓ છે એ આંખ સુધી મળતા નથી, અને છતાં પણ આપણને એ દ્રશ્યનું જ્ઞાન તો થઈ જાય ને. તો આ બે ઇન્દ્રિયો કામી છે, કાન અને આંખ. હવે 3 બાકી રહી. આપણી નાસિકા ઘ્રાણેન્દ્રિય, આપણી જીહવા રસનેન્દ્રિય, આપણી ત્વચા સ્પર્શનેન્દ્રિય. આ 3 ઇન્દ્રિયો એવી છે જેને જ્ઞાનીઓએ ભોગી કહી છે. કેવી? એટલે એ પરમાણુઓ એમનો ભોગ પોતે કરે ત્યારે એને અનુભવાય. જેમ કે કોઈ સારી કે માઠી સુગંધ કે દુર્ગંધ આવે તો એના પરમાણુઓ ક્યાં સુધી પહોંચી ગયા હોય? નાક સુધી પહોંચે તો જ ખબર પડે. અને કોઈ વસ્તુ ખારી છે, ખાટી છે, મીઠી છે, એ કેમ ખબર પડે? ચાખવું પડે. અને ઘણા બહેનો કે અમારે તપશ્ચર્યા હોય ને તો બહુ તકલીફ પડે. શું કામ? ચાખ્યા વિના કેવું રહી ગયું ખબર નહીં, ઘરના સભ્યોને અનુકૂળ હશે નહીં હોય, પણ ચાખે તો જ ખબર પડે. અને કોઈ કવિએ વળી એવી પણ વાત કરી દીધી, ચોરનું વર્ણન કર્યું. આ જગ્યાએ આ ચોરને, આ જગ્યાએ આ ચોર. કોઈ વેપારી હોય તો એના બજારમાં એ પણ ચોર હોય, અને રસોડામાં બેનો પણ ચોર હોય. કઈ દ્રષ્ટિએ? કે ઘરના કોઈ સભ્યોને ખબર નથી ને પોતે તો મોઢામાં મૂકી દીધું, ચાખવા માટે. ભલે આ તો એક મજાક છે, પણ ચાખે તો રસના ઇન્દ્રિયને રસની ખબર પડે. વસ્તુ બનીને તૈયાર થઈને આવી ગઈ અને મોઢામાં મૂકીએ, ઓહો આમાં તો મીઠું જ નથી, એવું ક્યારેક બને કે ના બને? તો ક્યારે ખબર પડી? તમે દાળ ભાત બરાબર મિક્સ કરી દીધા અને ચમચી ભરીને જ્યારે મોઢામાં મૂક્યા ને ત્યારે ખબર પડે કે આમાં દાળમાં મીઠું નથી, કાં તો વધારે પડી ગયું. સાસુ અને વહુ બેય નાખી દીધું. તો કહેવાનો આશય નહીં, ભાગ્યશાળી ઘરોમાં એવું પણ હશે. તો રસોઈ કરે ત્યારે ચાખવું પડે. શા માટે? આપણને જીહવા ઇન્દ્રિય ભોગી મળી છે, નહીં? બરાબર છે. હવે લાસ્ટમાં રહી સ્પર્શ ઇન્દ્રિય. દેખાવમાં વસ્તુ બધી સરસ લાગે, પણ ટચ કરીએ ને ત્યારે એ કેવું છે, ઠંડુ છે, ગરમ છે, લીસું છે, ખરબચડું છે તો ખબર પડી જાય, પણ ઠંડા ગરમની ખબર ઓછી પડે. કહેવાનો આશય આપણે વર્ણવી રહ્યા છીએ ઠાણાંક સૂત્રકૃત 10 પ્રકારના દુઃખો. એ 10માં ચોથા નંબરનું દુઃખ શું છે? કામના સાધનો મળે નહીં. એટલે સારું સાંભળવા ના મળે અને સારું જોવા પણ ના મળે. આખો દિવસ ઘરની અંદર પણ ગરીબી હોય
શબ્દો કેવા સાંભળવા મળતા હોય, હે બધાનો અભાવ પ્રગટ થતો હોય, કંઈક વસ્તુ ચીજની માંગ થતી હોય, વ્યક્તિ લાવીને આપી ના શકતી હોય, આ બધું દુઃખ તો લાગે કે ના લાગે? હે પોતે આપી શકતા હોય એનો આનંદ હોય, અને ઘરમાં સર્વ સભ્યોની માંગને પૂરી ન કરવાનો પણ દુઃખ હોય કે ના હોય? તો કામના સાધનો ના મળે કે ભોગના સાધનો પણ ના મળે. હજી આગળ ચાલીએ. છઠ્ઠું દુઃખ શું છે? છઠ્ઠું દુઃખ ઠાણાંક સૂત્રમાં બતાવ્યું, અસંતોષ એ મોટું દુઃખ છે. ગરીબી હોય એટલે અભાવ લાગે. અભાવમાં કોઈ સંતોષમાં જીવી શકે ખરા? અભાવ હોય, પોતાને જોઈતું હોય તે બધું મળતું ના હોય, પછી સંતોષ હોય ખરો? હે અને સંતોષ એ તો મોટું ધન છે, હે નથી? કદાચ કોઈ વ્યક્તિ અભાવમાં પણ મસ્તીથી જીવી શકતી હોય. ગઈકાલે આપણે કહ્યું હતું કે પરમ દિવસે મસ્તરામ કવિ, હે એને ખાવા ન મળ્યું, એને પીવા ના મળ્યું, એને બહાર ક્યાંય જોવા ના મળ્યું, એને કોઈ વ્યક્તિ ના મળી, એને કંઈ પણ ન મળ્યું, અને કેવી અંધારી કોટડીમાં હતા, અને છતાં પણ મનમાં મસ્તી હતી. મસ્તી એ શું હતું? અભાવમાં મસ્તી રે એવા તો બહુ વિરલા હોય છે. અભાવમાં પણ ન મળતું હોય, ઈચ્છા અંદર પડી હોય, પૂર્તિ ન થતી હોય, અને છતાં પણ માને કંઈ વાંધો નહીં, આજે નહીં કાલે મળશે, આશામાં રહે, અને સાથોસાથ સંતોષનું એની પાસે ધન હોય, પણ આ દુઃખની વાતો છે. એમાં અસંતોષનું દુઃખ મળે. કદાચ એને કોઈ સવલતો મળી જતી હોય, કોઈ જગ્યાએથી રાહત મળી જતી હોય, કોઈ જગ્યાએથી એની હાથ ખર્ચી પણ મળી જતી હોય, કોઈ જગ્યાએ એમને વસ્ત્રો પણ મળી જતા હોય, ખાદ્ય પદાર્થો પણ કોઈ આપી દેતા હોય, પણ એને મનમાં શું હોય? અસંતોષ. આ મોટું દુઃખ છે. હજી આગળ કે દુઃખનો સાતમો પ્રકાર, સાતમા પ્રકારનું દુઃખ છે કે વ્યક્તિને એવા યોગ જ ના મળે, કંઈક પોતાની ઈચ્છા પ્રમાણેનું કોઈ આપી દે. ગામડા ગામમાં રહેતા હોય ત્યાં તમારા જેવા મોટા સંઘો ના હોય, સમાજ ના હોય, કોઈ રાહતના કાર્યો ના ચાલતા હોય. આ બધું તો શ્રીમંતો અને શહેરની વાત છે. કેટલી રાહત દરે બધું જ મળી જતું હોય. ગામડા ગામમાં આવું કાંઈ ના મળતું હોય, અને વલખા મારતા હોય લોકો ગરીબીના કારણે, તો એને એવો સુખ મળી જાય એવો યોગ જ ના મળે. સમજી ગયા? અને જો એ યોગ ના મળે તો એને પછી ધર્મ ગમે? આઠમું દુઃખ છે એવા ગામડા ગામમાં સંતો પણ ના મળે. કંઈક બે શબ્દ આશ્વાસનના કહે કે બે ઉપદેશના શબ્દો સાંભળવા મળે એવા ગામડા છે કે જ્યાં સંતોનું આવાગમન હતું તો પણ ઘટી ગયું છે. શું કામ? શહેરીકરણના કારણે. એટલે આઠમું કારણ
ધર્મનો યોગ ના મળે, એટલે પોતાની ભૌતિક સામગ્રીનો યોગ ના મળે એ સાતમું છે. તો ધર્મનો યોગ ના મળે એ આઠમું કારણ છે. હવે આવો યોગ ના મળે તો એ વ્યક્તિ ધર્મ તરફ વળે, એને ધર્મ શું ને કર્મ શું કોણ સમજાવે? એટલે ધર્મની પ્રાપ્તિ કે સંયમ લેવાનો ભાવ એ વ્યક્તિને ન થાય. નવમું કારણ, નવમું દુઃખ, ક્યારેય એને એમ ન થાય કે આ બધો અભાવ વેઠી વેઠીને હું હેરાન થાઉં છું, દીક્ષા લઈ લઉં, એવો ભાવ થાય. એવા યોગ જ ના મળ્યા હોય, એવી ધર્મવાણી સાંભળવા જ ના મળી હોય. તો નવમું કારણ ધર્મ પ્રાપ્તિ માટેનો કે સંયમ પ્રાપ્તિ માટેનો એને ભાવ જ ના જાગે. અને એવો ભાવ ન જાગે તો 10મું દુઃખ શું છે? આ સંસારનું દુઃખ એમના લમણે ઝીકાયેલું જ રહે નહીં. આ 10 પ્રકારના દુઃખ છે. કેટલા? 10 પ્રકારના દુઃખ. અરે ઇકાઈ રાઠોડે પાપ કર્મો કર્યા, પરિણામ સ્વરૂપે મૃગા લોઢિયા બન્યા. તમને બધાને ખબર છે મૃગા લોઢિયાનો જન્મ ક્યાં થયો હતો? બિપિનભાઈ, રાજન્ય કુળમાં. ક્યાં? રાજભવનમાં રાજરાણીની કુક્ષીએ જન્મ થયો. પણ એમને મળ્યું શું? શું મળ્યું? અરે એમનું આખું શરીર, બધાએ વર્ણન તો સાંભળ્યું જ હોય, આખો જાણે માંસનો લોચો પડ્યો હોય ને એવું તો એમનું શરીર હતું. 5 ઇન્દ્રિયોના સ્થાને માત્ર હોલ પડેલા હતા, જેને આપણે કાણા કહીએ. આખા શરીરમાંથી લોહી અને પસ પરુ વહ્યા જ કરતું હતું. એમના શરીરમાંથી દુર્ગંધ છૂટતી હતી. એટલું જ નહીં, એમને રાજકુમાર છે. એ કોણ છે? એને ક્યાં રાખવામાં આવ્યો? રાજભવનનું એક અંડરગ્રાઉન્ડ ભોયરું છે, એમાં એક પાટ રાખી લોખંડની, એમના પર એ મૃગા લોઢિયાને રાખ્યો છે. એમને ખવડાવવા પીવડાવવાનો સમય થાય ત્યારે એની માતા રાણી છે, મૃગાવતી રાણી, એ જાય નાક પર માસ્ક બાંધીને, રૂમાલ બાંધીને. ગંધ તો એને પણ આવે, પણ એ તો માં છે. એ જ જાય અને એવું કંઈ પ્રવાહી પદાર્થ સાથે લઈને જાય, એમના શરીર પર રેડે, આસપાસમાં રેડે, અને એ બાળકને જરાક ફેરવે તો એના જે છિદ્રો દ્વારા થોડો ઘણો આહાર એના શરીરમાં જાય. વિચાર કરી લઈએ, આપણે તો પરમ ભાગ્યશાળી છીએ. આ ભાવમાં આપણને આવું શરીર નથી મળ્યું. આવી વેદના, એના શરીરમાં વેદના કેટલી હશે? તો આ દ્રશ્ય જોવા કોણ ગયા હતા? ભગવાન જ્યારે ગૌતમ સ્વામીને કહે છે દુઃખનો વિપાક એટલે પરિણામ કેવું હોય, બતાવે છે કે તું જા મૃગા રાણીના પૌત્રને જોવા માટે. પ્રેમથી બતાવે ખરા, મનાઈ કરે છે
પરમાત્મા આપ ત્યાં નહીં આવી શકો, બહુ જ દુર્ગંધ આવે છે. અને છતાં એ તો ગૌતમ સ્વામી છે. કોણ છે? ભગવાનના અંતેવાસી છે અને ભગવાને જ મોકલ્યા છે, આવ્યા છે. કહે છે કઈ જ વાંધો નહીં, મારે તમારા એ બાળકને જોવું છે. અને જોયો, કેવી કરુણા ઉપજી હશે. ગણધરનો જીવ છે, એમને વિચાર તો આવે ને કે આવું દુઃખ જીવે કેમ ઉપાર્જન કર્યું હશે. અને ફરી એમને પૂછવામાં આવે કે ભગવાન આટલું દુઃખ કેમ મળ્યું? એટલે ભગવાને એ કાંઈ રાઠોડનો આખો પૂર્વ ભાવ જે હતો એ કહી દીધો. મારે એ કહેવું છે કે આ સંસારમાં ક્ષણ માત્રનું સુખ અને આવું દીર્ઘકાળનું દુઃખ શું છે? લાંબા કાળ સુધી ભોગવવું પડે એવું દુઃખ છે. અને છતાં આપણે ક્ષણિક સુખમાં કેટલા લેવાઈ જઈએ છીએ. હજુ પણ નિર્ગ્રંથ પ્રવચનમાં આગળ આપણને કેવા ભાવો જાણવા મળશે એ આપણે